નમસ્કાર, પાવર બાય સ્ટીલ ઇન્ડિયા સાથે હું હર્ષ જીતેન્દ્ર આપનું સ્વાગત કરું છું। આજના ખાસ રિપોર્ટમાં આપણે જાણીશું કે આબોહવાના પરિવર્તનથી દેશમાં ખેતીને કેટલું નુકસાન થઈ રહ્યું છે, તેના કારણે કયા રાજ્યોમાં સૌથી વધુ અસર જોવા મળી છે। રિપોર્ટના અહેવાલ અનુસાર આબોહવાના પરિવર્તનથી ગુજરાત અને મહારાષ્ટ્રમાં ખેતી પર ખરાબ અસર જોવા મળી છે। ગુજરાતના 50% કપાસના ખેડૂતોને નુકસાનનું જોખમ વધી ગયું છે। ગુજરાત અને મહારાષ્ટ્રમાં આબોહવાના પરિવર્તનથી ખેતી પર ખરાબ અસર પડી રહી છે। અનિયમિતતા, વરસાદ, ગરમીની વધતી લહેરો અને લાંબા સુકાનું ખેત મજૂરો અને ખેડૂતો માટે મોટી પડકારરૂપ સ્થિતિ ઊભી કરી છે। ખેત ઉત્પાદન ઘટતું હોય છે તેવું લાગી રહ્યું, ખાસ કરીને કપાસ અને મકાઈ, શાકભાજી જેવા પાકોમાં પાણી પૂરું પ્રમાણમાં ન મળતા પાકોની ઉપજ ઘટી છે અને પરંપરાગત ખેતીની પદ્ધતિઓ આબોહવા બદલવા સામે તગરી રહેવામાં નિષ્ફળ સાબિત થઈ રહી છે। ગુજરાતમાં રીંગણ અને ટામેટાના પાકને ભારે નુકસાન થયું છે। આબોહવાની અંદર પરિવર્તન આવતા આ નુકસાનો ગુજરાત અને મહારાષ્ટ્રમાં દેખાઈ રહ્યા છે। તો જ્યારે મહારાષ્ટ્રની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં શેરડી અને દ્રાક્ષના ઉત્પાદનમાં કમી આવી હોય તેવું લાગી રહ્યું છે। તો તે સરકાર દ્વારા ખેડૂતોને નવું ટેકનોલોજી અભિગમ અપનાવવા અને પાણી સંચય માટેની નવી પદ્ધતિઓ પર ધ્યાન આપતી હોય છે, પરંતુ આ મુદ્દા હલ કરવા માટે લાંબા ગાળાનો દ્રષ્ટિકોણ જરૂરી છે। યુકે થિંક ટેન્ક ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર એન્વાયરમેન્ટ એન્ડ ડેવલપમેન્ટ અને ઓલ ઇન્ડિયા ડિઝાસ્ટર માઇક્રો ઇન્સ્ટિટ્યૂટ દ્વારા કરવામાં આવેલા સર્વેમાં જાણવા મળ્યું છે કે ખેડૂતો લાંબા સમય સુધી દુષ્કાળ, ઊંચા તાપમાન અને વધુ દિવસોની તીવ્ર ગરમીનો સામનો કરી રહ્યા છે। એવું કહેવાઈ રહ્યું છે કે મહારાષ્ટ્ર અને ગુજરાતના 50%થી વધુ કપાસના ખેડૂતો આબોહવા પરિવર્તનથી પ્રતિકૂળ અસરોનો સામનો કરી રહ્યા છે। જળવાયુ પરિવર્તનની અસર ખેતી પર વધુને વધુ દેખાઈ રહી છે। તાજેતરનો અહેવાલ કહે છે કે છેલ્લા 5 વર્ષમાં કપાસના વાવેતર પર સૌથી વધુ પ્રતિકૂળ અસર ગુજરાત અને મહારાષ્ટ્રમાં જોવા મળી છે, જેની અંદર 50%થી વધુ ખેડૂતોને આબોહવા પરિવર્તનની વિપરીત અસરનો સામનો કરી રહ્યા છે। પૂર, વરસાદ, ગરમી અને ઊંચા તાપમાનના કારણે પાકને નુકસાન થયું હતું, તો જ્યારે આગામી સમયમાં નુકસાન વધવાની ધારણા પણ સેવાઈ રહી છે। યુકે થિંક ટેન્ક ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર એન્વાયરમેન્ટ એન્ડ ડેવલપમેન્ટ ઓલ ઇન્ડિયા ડિઝાસ્ટર મિટિગેશન ઇન્સ્ટિટ્યૂટ દ્વારા સર્વે કરાયેલા 360 ખેડૂતોમાંથી લગભગ 2/3 ખેડૂતો લાંબા સમય સુધી દુષ્કાળ, ઊંચા તાપમાન અને વધુ દિવસોની તીવ્ર ગરમીનો સામનો કરી રહ્યા છે। મહારાષ્ટ્ર અને ગુજરાતમાં 5 વર્ષમાં કરવામાં આવેલા સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે 50%થી વધુ કપાસના ખેડૂતો આબોહવા પરિવર્તનની વિપરીત અસરનો સામનો પણ કરી રહ્યા છે। એજન્સીના જણાવ્યા અનુસાર સપ્ટેમ્બર 2023માં હાથ ધરવામાં આવેલા સર્વેક્ષણમાં ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લા અને મહારાષ્ટ્રના સંભાજીનગર જિલ્લા વચ્ચે સમાન રીતે વહેંચાયેલા કપાસના ખેડૂતોનો સમાવેશ થાય છે। મોટાભાગના ખેડૂતો જમીનના માલિકો હતા, જેમાંથી મોટાભાગના ખેડૂતો પાસે 10 એકરથી ઓછી જમીન હતી। તેમાંથી 50%થી વધુ ખેડૂતો હવામાન પરિવર્તનને કારણે ખેતી અને ઉત્પાદનની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે। ભારત વૈશ્વિક સ્તરે કપાસનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે। 2023માં તેણે 130 લાખ હેક્ટરમાં લગભગ 58.4 લાખ મેટ્રિક ટન કપાસનું ઉત્પાદન મેળવ્યું છે, જ્યારે હવામાનના ફેરફારોને કારણે કપાસના ખેડૂતોને ગત ખરીફ સિઝનમાં ભારે નુકસાન વેઠવું પડ્યું હતું। આ કારણોસર આ વર્ષે લગભગ 11 લાખ હેક્ટર વિસ્તારમાં કપાસનું વાવેતર ઘટ્યું છે। કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર આ વખતે ખરીફ સિઝનમાં દેશભરમાં 112.76 લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર થયું છે, તો જ્યારે ગત વર્ષ સમાન
સમયગાળામાં 123.71 લાખ હેક્ટર વિસ્તારમાં કપાસનું વાવેતર થયું હતું. સર્વેક્ષણના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે હવામાન પરિવર્તનનો સામનો કરવા માટે ખેડૂતો તેમના પાકમાં વૈવિધ્યીકરણ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. ખેતીની પદ્ધતિઓ બદલીને અથવા તો સિંચાઈના સંસાધનોમાં રોકાણ કરીને આબોહવાના જોખમનો સામનો કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તો જ્યારે ઘણા કિસ્સાઓમાં ખેડૂતોએ લોન લેવી પડે છે અથવા તો તેમના પશુઓ વેચીને તેમની ખોટ પૂરી કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. જો કેટલાક ખેડૂતો પીએમ પાક વીમાનો લાભ પણ લઈ રહ્યા છે. તો આવી સ્થિતિમાં ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે. આબોહવાના પરિવર્તનથી ગુજરાત અને મહારાષ્ટ્રમાં કપાસને સૌથી વધુ નુકસાન પહોંચ્યું છે. તેના માટે સરકારોના અનેક પ્રયાસો ચાલુ છે. ખેડૂતોને રાહત દરે તેમના થયેલા પાકને નુકસાનને તેમની ભરપાઈ કરી શકે સરકાર, તેવા પણ સામે નિર્ણયો લેવામાં સરકાર તરફથી આવી રહ્યા છે. તો આવી દેશ દુનિયા અને એગ્રીકલ્ચર ન્યૂઝ માટે જોતા રહો કૃષિ જાગરણ. નમસ્કાર.